જે શિવપુરાણ સાંભળે ને એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. ભગવાન શિવનું જ રૂપ ગણવું. જેને એક વખત શિવપુરાણ સાંભળ્યું એ બીજું કોઈ નહીં, સાક્ષાત શંકર છે. તે મનુષ્યાન મંતવ્ય, અને ક્યારેય ભૂલથી માનવ ન સમજવા. કોઈ વખતે ભલે આપણાથી સાંભળી ન શકાય, વખતે કઈ એવી વ્યાધિ શરીરમાં ઉત્પન્ન થઈ હોય, પ્રતિકૂળતા હોય અને કથા સાંભળવા જઈ ન શકાય, પણ કોઈ કથા સાંભળીને આવતું હોય ને એનો જો દર્શન થઈ જાય અને એને પણ જો દંડવત કરવામાં આવે તો સાક્ષાત શિવની કૃપા મળે છે. એ આ કૃપા છે. યતિ પ્રતિદિનમ શ્રોતુમ શક્તો માનવો ભવેત પુણ્યમાસાદિષુ મુને શૃણુયાત શિવ પુરાણકમ. વખતે માનવ આખો દિવસ કથા ન સાંભળી શકે તો કોઈ પવિત્ર માસમાં કથા સાંભળવી. માસમાં ન સંભળાય, એક દિવસ પણ સાંભળો તો ભગવાનની કૃપા ઉતરે છે. અરે એક દિવસની ક્યાં વાત કરો, કોઈ માત્ર એક મુહૂર્ત, મુહૂર્ત એટલે 48 મિનિટ, કોઈ માત્ર એક મુહૂર્ત કથા સાંભળે અથવા તો એનાથી અડધું, એનાથી અડધી પણ કથા સાંભળે. છેલ્લે તો સુત પુરાણી એમ બોલ્યા છે કે ક્ષણ માત્ર પણ જો આ કથા કોઈ સાંભળે ને તો એની ક્યારેય દુર્ગતિ નથી થતી. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરનારું, જપ તપ દાન અને યજ્ઞનું ફળ આપનારું અને શ્રોતાને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારું આ શાસ્ત્ર છે.